અમેરિકાની અંદર તમને શું લાગે છે? શું અત્યારે અમેરિકામાં ગરીબ નથી? ત્યાં જે ઘરવિહોણા લોકો છે તેમની સંખ્યા લગભગ 1 મિલિયન થવા જઈ રહી છે. તેમની પાસે ઘર નથી. જેમ આપણે ત્યાં તમે જોયું છે ને ફૂટપાથ વગેરે પર પડ્યા રહે છે, તેમ તેઓ પણ ત્યાં પડ્યા રહે છે. હા, આપણે ત્યાં એવી સ્થિતિ હોય છે કે તેમની પાસે ખાવા માટે પણ કંઈ હોતું નથી, જ્યારે ત્યાં એટલું તો હોય છે કે કોઈ ભૂખ્યું નહીં મરે. એટલે તેઓ પણ પ્લાસ્ટિકના ટેન્ટ નાખીને ત્યાં પડ્યા રહે છે. આખી દુનિયામાં આવકની અસમાનતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. દુનિયાનો જે સૌથી અમીર માણસ છે એ જલ્દી જ $1 ટ્રિલિયન હિટ કરવાનો છે. તમે જ કહો, એવું તે શું છે એનામાં? કોઈ પણ માણસમાં શું આટલું હોઈ શકે કે એક ભૂખ્યો મરી રહ્યો છે? બિલકુલ, આજે પણ ભૂખમરાથી મોતો થાય છે. એક માણસને ખાવાનું નથી મળી રહ્યું અને એક માણસ $1 મિલિયન લઈને બેઠો છે. આ કઈ દ્રષ્ટિએ ન્યાય છે કહેજો? કઈ દ્રષ્ટિએ ન્યાય છે? પણ આ ન્યાય ચાલશે કેમ કે તમે ક્યારેય જઈને આ જે નેતા પાસે જવાબ નહીં માંગો કે તું કેમ આવક વેરો નથી લગાવી શકતો. આવક વેરો પણ છોડો, સંપત્તિ પર જ કોઈ મર્યાદા કેમ ના હોઈ શકે? એક માણસ પાસે આનાથી વધુ સંપત્તિ ના હોઈ શકે. વાત ખતમ. શું કરશો આટલી સંપત્તિનું? જ્યાં જ્યાં તમે ઉઠાવી શકો છો, સવાલ ઉઠાવવાનું તો શરૂ કરો. અને જો બીજું કંઈ ના કરી શકો તો ઓછામાં ઓછું એમને માન આપવાનું તો બંધ કરો.